હરખ અમારી સાથે વહેંચજો. આપના આશીર્વાદ આપ માહીને આપજો. ફર્સ્ટ ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ માહી. બહુ સરસ મજાનું તે ચોથું પુસ્તક લખ્યું એના માટે. અને અત્રે બિરાજેલ દરેકે દરેક દિગ્ગજ મહાનુભાવોને મારા જય જિનેન્દ્ર. બધાને અહીંયા જોઈને આજે ખૂબ જ આનંદ થયો. માહીએ તો ઘણી બધી કવિતાઓ લખી દીધી, પણ માહી માટે શું લખવાનું, તો એ મેં એક નાની રજૂઆત કરી છે કે કવિતાઓ લખતા લખતા ક્યારે ના સુકાય જેના કલમની સ્યાહી, કે કવિતાઓ લખતા લખતા ક્યારે ના સુકાય જેના કલમની સ્યાહી, નામ છે એનું સૌની લાડકી માહી. નીકળી એ તો પપ્પા મમ્મીથી પણ સવાઈ, કે નીકળી એ તો પપ્પા મમ્મીથી પણ સવાઈ, નામ છે એનું સૌની લાડકી માહી. ઘરમાં આમ તો છે સૌથી જબરી, પણ લાગે બધાને બહુ જ ડાહી ડાહી, નામ છે એનું સૌની લાડકી માહી. કવિતાઓ લખીને મને શું મળશે, કે કવિતાઓ લખીને મને શું મળશે, એની નથી જોઈ ક્યારે નફા નુકસાનની ખાતા વાહી, નામ છે એનું સૌની લાડકી માહી. જેના ચોથા પુસ્તકનું વિમોચનમાં સૌ કોઈ પુરાવશે હાજરી, કે જેના ચોથા પુસ્તકમાં સૌ કોઈ પુરાવશે હાજરી અને સૌ કોઈ આપશે ગવાહી, નામ છે એનું સૌની લાડકી માહી. તો બસ માહી ખૂબ જ આગળ વધો. જેમ પ્રજ્ઞાબેને કીધું કે ગમે ત્યારે તને જરૂર પડશે ત્યારે હું તારી સાથે જ છું, તો આઈ એમ સો લકી કે હું 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી એ મારા ટીચર હતા ક્લાસના. તો આઈ એમ સો પ્રાઉડ, સો લકી કે મારા ટીચર આજે મને સાથે એમની હરોળમાં અમને બેસવા મળ્યું, અને સાથે સાથે આ દિગ્ગજ જે મહાનુભાવો છે, સાહિત્ય જગતના કલાકારો છે, એમની સાથે મને બેસવા મળ્યું. એના માટે થેન્ક યુ સો મચ. અને બસ માહી ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અને છેલ્લે શું બોલવાનું, સાચું ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દિપ્તેશભાઈ, અમારા વાલા ટીનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું હવે શ્રી સુનિલભાઈ વિશ્રાણી આપને કે આપ પધારશો અને